મહેન્દ્રજી આજે આપણા ગગા સતીજી નો અબર ને કેરીઓ લઈ આવીએ ચટણી બનાવી રાખી પછી ખાશી અને હું દૂધ ભાત ને એટલે કે તમારા કેરીઓ ખોલી દે પછી અહીં બનાવી દે ચટણી કાપી જેજન કાપી ચટણી બનાવી દે અને ગોળ નાખવાનું એટલે મસ્ત બની જાય ચટણી સતીજી આજ તો બહાર જાઉં ત્યાં પછી ઓટો જોઈ દે કેરીઓ ચોરવા જવાનું કેરીઓ ચોરવા જવાનું ગલ્લા ચૂલી લેતા એમ મસાલો અંદર નાખવા એટલે તો બનાવી દઈશું મેઠું મચ્છી ગોળ ના બધી મસ્ત બનાવે ઘઉં રોટલી નાખવાની એટલે હેપી તો બની જાય મજા આવી જાય ખાવાનો મત હા તો કેરીઓ ખાવાની મજા આવશે તો બહાર જઈ અને આપણું જોજે કોઈ ભાઈ ગગાજી ભાઈ ના લે આ જોગ તમે તો યાર ભૂઈ પડી કેવું કરો કે લે આ વાગી જ નહીં આ પેન્ટ શું કરી યાર તમે તો જોજી પા કાશ્મીર કેરીઓ લઈ જવાની હતો એ નહીં યાર નાસ્તો પા બહાર જવાના હતા અને એ તો પેલા એકંદર બહાર જવાનું હોય ને મારા ભૈયા નહીં ને એને ખબર કરી છે આમ તો આવી ગયો તો સારું હતું મારે બહાર જવું હતું કેરીઓ હારી બેસીને હમણાં પાછો છોકરો તો હમણાં આવશે મારો છે આમ પેલો ગમના મારા જ્યાં હે ને સમજ નહીં રહેતો કેરીઓ હારી બેસી ખુશી ને કાઢી ને બધી બેસીને હવે તો આમ જવું પેલા બોલાતા આવું આવું એટલે બોલાતા આવું જોજો કોઈ હોય જોઈ ના જાય લોચા પડશે જોઈ જો હા જો તો ડીગા બે ડીગા પેલા પેલી સજીન થી આપણે કેમ ઝુકા મળે પેલી આપુસી જો આપુસી મજા જવાની ચટણી ખાવાની તો ચટણી ખાવાની મજા જોજો કોઈ હોય ના પેલી સાઈડ પેલા જોવા દે ના ઓરતો ના લુંખા બેહી તો લુંખા મહેન્દ્ર આવ કરો લે તમે અમે તમે છે કેરીએ ઝુલવાની હે અમે છે ને પૈસા રાખી યાર તમારે યાર કઈ ખબર પડતી નથી યાર હું આખો અરે એક કાઢે ઝૂડી કાઢે ને આજે ઝૂડી કાઢે તમે તો યાર અમે તો નતા યાર વદરો આવતો છે વદરો તો ત્યાં વદરું આવતું નથી કેરી બે લાવો હેડો આમ હેડવાન કરો યાર હું તમે યાર ચટણી બનાવવાની આપો ચટણી બટની ના બનાવી બજારમાં લેતા આવજો આપણે કાલ ગોમો જઈએ સારું તે મુદ્દા આ ધોકું પૂરી છે નાખે આ તો બધું જુડી કાઢા કિશન મહેન્દ્ર બે હા ખુશી આપડે કાટી બાટી બધી જુડી કાઢા હા એટલે ધોકા બકો બધું ના હાઈ દીધું ને આ દોયરામ બોયરા ચીકન સાથે લઈને હેડે આયા હું તો ને કે ખાસી પેલા કીધું છે એટલે આ લે તું મારે બહાર જવું છે આવી તું ધોકા પૂરી ગયો નકા બધું ચીકન સાથે હેડે આવો સતીજીએ લેવા દઈ દીધી કેરીઓ તે બદલો વાર દેવાનું કેરીઓ આખી ગંજી દેવી સાચી વાત આપણે એક કેરી ના યાદ યાર ચટણી આપણે રોજ અહીં ને એમ તે બધા છોકરો કાઢી મેલ દઈ કોઈ લેવા જ નહીં આપણો નાજ ના લેવા દે શું કર્યું કા તો ઓબત છૂટ દેવો આખો અને અરે તો બરાબર બરાબર હું કહો યાર તમે અરે હું એમ કહેતો તો સતીશી ઘેર જાય હા સીધો ના આવું યાર રે જાવ તો આપણે ખંચે દઈએ હા ચલો આ જો ઢોકું તો મળી ગયો લે લો જલ્દી આ તો કંચી તાકે દી કાઢી નહીં યાર તો
હેડો જલ્દી. હંસે જ લાગશે. આ કેરી હે ને આ કેરી વાળી ટોબલ જુદી હમ. શું કહો ચલો. શું કહો પેલી પડી હા. હા આલી ગયા શું કરો તમે તો હમ. લ્યો પકડો કાઢી ઈ વણી ની વણી કેરી ઠોકવી હા ઠોકો તું ઠોકો હા, પેલી કેરીઓ પડી પડી. જો પાણી પડી પાણી પડી. આ તો બધું બગાડ જેવું આ આ ચાર બધું બગાડ કાઢું. સાઈડ આવો આ સાઈડ આવો જલ્દી આ સાઈડ આવો જલ્દી આવો. આ કેરીઓ પડી જો જલ્દી આ તો અધે કેરીઓ તો આ પડી હા. વણી કેરી ઠોકી હા એટલી બધી કેરીઓ પડી આ યાર. તો બધું સાફ કરી નાખું આ તો બધું શાપ જ કરી નાખવાનું. ઈવોની એવા હવે લોલે કેરી રવા જ ઠોકવી દેવાનું નહીં. આપણે ઓલે આપણો ના આલી સાચી વાત. આ આ પડી આને પાઈ લ્યો આપણે ચટણી કરી નાખી હા, હા, હેડા સતી કરી. બગાજી નહીં આવું લેડો હવે આયો છે તમે જે શીખર બાબા બાબા ગંજેરા કોઈ નહીં ને બાઈક લઈને આવવું પડી મારે એ પેલા શીખરે મહેન્દ્ર શીખરે ગંજે તો શીખર ગંજેરા ના હતા જ ન કર બધું ગંજે દેખાડ્યા બહાર જવા પાછું મોડું થઈ ગયું તો હવે પાછું અડવાના રાત રે કરતો પણ રહ્યા નહીં મારે હોય કેડિયન જવું પણ પેલા બે પાછા ના આવે એવા તો કેડિયન જોર આવે હમણાં પૈસા ભાગ લેવા આવી જાય કે લાવો મારો ભાગ બસ ભાગ જ તો જોવા હોર બંધ નહીં રાખવા અલે આ તારી યાર ફેરાઈ ગયા લે આ કેડિયા કેટલી બધી ગંજેરી હે હા 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 આ કેડિયા શું કરે આ પેલા બે ના પારું લે તોય આયા કરું ભરો તમે આજ તો ઘેર દિવસ સોરવાના જ નહીં આજ તો ધોકું લઈને તો આ કદાચ પગ પગ ભાઈ નાખવો પડશે તો આના સુધરશે આર્યા પછી કેડિયા છે એટલે હાથવું તોય આવી જશે શીખરે હવે હા ત્યાં એ વાયકાર જ છે હારે લે વાયકાર જ છે હા પેલો યુવાન ભાઈ પણ મોટો જ નહીં પેલો ખાલી મહેન્દ્ર એકલો હોય જ્યાંનો હા કઈ હવે સોરવાના જ નહીં એકદમ પગ ભાજી જ નાખો હા કહો તમે હા કહો તમે હા રે વાયકાર જ છે હા ખાતું હા ખા સોરવાના જ નહીં યુવાને સોરવાના જ નહીં કંથી હા કહો તમે આ કેરી છે એટલી ધૂઈ ગયા આ તો મારા ભાઈએ મને શેકો લેવાનું કીધી હન. ને શેકો એ થઈ મોટી. મહેન્દ્ર હા ભાઈ. આ તો કેરીયા તમે ગંજેરી છે એમ જે હાલે એ તો યાર ચટણી કરવા લીધી હતી. આ તમારે ના નહીં બારી કેરીયા વેરવા નહીં તમારે હા ઓ બચ્ચા. હા આ મહેન્દ્રજી ગારવ્યાનું જોતા પાણી હાલતા આજ રાતે ચટણી કરવાની કાલ બપોરે શેગો વેણશું કાલ મહેમાન પર હવા બાન હોય એટલે ચાલશે અમે મહેન્દ્રજીનું વેણવા જવું પડે ના કર્યું એનું આપણા મહેન્દ્રજી સંભોગા પાડું જોવા જવા દે કઈ ખૂબ હું થયું મહેન્દ્રજી પેલા સતીજી આપણે કેરીઓ ખાવા જતા ને. ઓવા એને મારા ઉપર બદલો વાળ્યો મારો ટોટીઓ ભાઈ નાખ્યો. અલે વન બેક કે જલ્દી દી મઉ કહું આમ કરું પર ઊભા છો દુખાતું નહીં આ ટોટીઓ ભાઈ નાખ્યો છે. ચોંતરા બે પાણી પીજો હા દાંતોની બાજુ ટોટીઓ ભાઈ નાખ્યો છે. આ લુગડો બગાડ જોઈએ બાલ અમે બે કેરી લીધી મોય વાને આવું કર્યું શરમ નહીં આવતી હ લેડ ઉભા થાય જોજે આ જોજે આ લુગડો બગડો શરમમાં બીજો એવું વાંધું લેડ લે છે ગોત કાલ વેણસી જોજો જોજી યાર મહેન્દ્ર સત્યજી જી હા એ ટોટીઓ ભાઈ નાખ્યો છે. જોજી બે કેરી દસી આમ કરી ખબર જ પડી જો મા ભાઈ ને શું કર્યો જોજો જો જાઓ ઉપર ઉપર તમારે પહોંચવા આવશે ના કે હું ઉપાડલો રહ્યો છે લેડો ઈવન જોડી તાજી
એકને ભાજીને આવ્યો મચકાઈને આવ્યો હવે પેલા બીજો આવવા નહીં આવો હવે ઈવન ખબર હે હવે તો આવશે જ દઈ ને હા લાકડા બાકડા કેટલા જીવડી ના છે હવે તો નહીં આવો હવે આવતા નથી ઈવન ખબર હે લેડો આ તમે વાજી નતું કાલી આ તો કાલ તમે સાહેબે- જે સાહેબે દવા છે આપી દીધી તે એક તો દાળ એટલે મટી ગઈ. જે તમારે ઢોકો વાગ્યો હતો ને એ ખાલી આમ વાગીને ત્યારે આમ સટકી ગયું હતું હા. એટલે તમારે જો આયા ને સાહેબે ન દવા પકડાય. ચૂકવી એવી અને ફર્સ્ટ થઈ ગયું તમારે એ વણા ઈંડા મેંડા વાગ્યો તોય આપણે કેરી ના ખાધા યાર એ. હવે હેડો ઈવન ચોરી જતા ગયા અને જતા હતા આમ મટી ગયો તમારે હેડો ઈવન ધૂળ જતા ગયો આ પેન બેન સીધું કરી દો બસ એટલે કમ્પ્લીટ થઈ ગયો મેં રાતે દવા ચોપડી દેવાની માલિશ કરી દેવું તમારે અને દુખાવે કદી નહીં થાય